મમ્મી, બોલ બોલ, શું કહે છે? પ્રોપર્ટીના કાગળિયા મેં જોયા, જે નવા બન્યા ને એ. હા, નવા બન્યા એ ને? સારું કર્યું, જોઈ લીધું. બોલ, શું છે? એનું તે અત્યારે શું ભોપારું કાઢ્યું છે? આ તમારો દીકરો છે ને એ સાઈન કરાવવા ગયો હતો ક્યાં? મીરા પાસે. હા તો? હા, તો મીરાએ ના પાડી દીધી. કેમ? એણે કહ્યું કે હું મારા પતિ વગર કંઈ કામ નથી કરતી, પૂજા કર્યા વગર નથી કામ કરતી. એકચ્યુઅલી છે ને એને ઘણા બધા બહાના બતાવ્યા અને અંતે તમારો દીકરો નિષ્ફળ થઈને પાછો આવ્યો. અચ્છા, એમ? એણે એમ કહ્યું કે હું મારા વર વગર કાંઈ નથી કરતી. તો કાંઈ નહીં, એના વરને બેસાડીને આપણે કરીશું. એમ પણ પેલા ગાંડાને ક્યાં ખબર પડવાની છે કે શું કરાવી રહ્યા છે અને શું નથી કરાવી રહ્યા? હા, હવે હું તો કાંઈ ના કરી શકું ને. તમારા દીકરાએ હવે એ કામ મને સોંપ્યું છે અને એ પેપર ઉપર સાઈન હું એક જ શરતે કરાવીશ. એક જ શરતે કરાવીશ એટલે? મારા દીકરાએ તને કામ સોંપ્યું તો તારે ચૂપચાપ એ કામ પતાવી દેવાનું હોય. આમાં શરત બરત આવે જ ક્યાંથી? ના ના મમ્મીજી, એવું ના હોય ને. આ કહેવાય છે ને એક હાથ દે ઓર એક હાથ લે. આપણે પહેલાં વાત થઈ હતી ને કે જ્યારે આદિત્યભાઈના વાઈફ આવી જાય ને પ્રોપર્ટી આપણને મળી જાય એટલે કે તમને અને તમારા દીકરાને, તો એ પ્રોપર્ટીમાંથી આપણે 3 ભાગ પાડીશું. થઈ હતી કે નહીં વાત? હા, 3 ભાગ પાડવાના જ છે. હા, તો અત્યારે હું પેપર જોઈને આવીને તો એમાં ખાલી તમારા દીકરાનું નામ લખ્યું છે. હા, પણ આ એના બાપની મિલકત છે તો એમાં તો એનો જ ભાગ લાગે ને. ના ના, આદિત્યભાઈની પત્નીનો ભાગ લાગી શકે તો મારો કેમ ન લાગી શકે? આપણે એ પ્રમાણે તો કાગળિયા બનાવવાના હતા કે નહીં? હા, ભૂલ થઈ ગઈ લાગે છે. એક કામ કરો, હવે ભૂલથી જે ભૂલ થઈ છે ને એ સુધારી નાખો. ના ના ના, આ ભૂલથી જે ભૂલ થઈ ગઈ છે ને એ અત્યારે નહીં સુધરે. પહેલાં તો એના પર સહી થશે, પછી મારા દીકરાની મિલકત એ તારી મિલકત. આ કંઈ થોડી તારા બાપના ઘરની મિલકતનો ભાગ છે કે જેમાં તારું નામ લાગે. કઈ વાંધો નહીં, ન કરાવતા. તમારા મા દીકરાનો શું ભરોસો? એકવાર પ્રોપર્ટીના કાગળિયા ઉપર સાઈન થઈ ગઈ કે પછી મને ભાગ આપો જ, ના આપ્યો તો? અને છેલ્લી વાર પૂછું છું, તમે એમાં મારું નામ લખાવશો કે નહીં? જો તને ભાગ ન આપવો તો આ બધી હકીકત તને જણાવી જ ન હોત ને. તને જણાવી શું કામ? હા, ઓન પેપરની વાત કરું છું. નવા કાગળિયા બનાવડાવો અને પછી સાઈન કરાવીશું. તો એના માટે તમારો શું વિચાર છે? એના માટે મારે વિચારવું પડશે. કઈ વાંધો નહીં, તમે વિચારો. ત્યાં સુધી છે ને આ બધી જ વાત છે ને હું મીરા ભાભીને કહેતી આવું. હા, બેસ. હા, અમે લોકોએ આખો પ્લાન બનાવ્યો. હવે એ પ્લાન ઉપર તું પાણી રેડીશ તો એક વાત તું પણ યાદ રાખજે કે જો અમારી નાવડી ડૂબી તો સાથે તું પણ ડૂબીશ. તને તરતા આવડતું નથી ને? મારી નાવડી ડૂબે ને એમાં મને કાંઈ વાંધો નથી, પણ તમે લોકોએ તે છે ને નાવડીમાં રહેવા ના જોઈએ, સમજ્યું? મને વાંધો એનાથી છે. હું ડૂબું તો સાથે સાથે તમને લઈને ડૂબીશ. એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એમ માગું છું કે તમે ઓન પેપર મારું નામ ન જોડાવ્યું, મારા નામે પ્રોપર્ટી ના કરીને, તો હું જઈને મીરા ભાભીને બધું કહી દઈશ કે એમને લગ્ન શું કામ કરાવ્યા, પાગલ છોકરાની સાથે લગ્ન કરાવવાનું કારણ, અને આ પ્રોપર્ટી એમના નામે થશે ને પછી આપણા નામે કરાવવાનું કારણ. આ બધું જે થયું છે ને એ પ્રોપર્ટી માટે થયું છે. આ બધી જ વાત જઈને છે ને હું મીરા ભાભીને કહી દઈશ. એટલે પ્રોપર્ટી તો તમને મળવાની નથી. મને ના મળે તો કંઈ વાંધો નહીં, પણ તમને નહીં મળે ને તો વિચાર કરી લો હવે શું કરવું છે. સાવ હાથ ધોઈ નાખવા છે કે પછી થોડું થોડું બધા ભાગે લઈ લેવું છે? મારે સાગર સાથે વાત કરવી પડશે. એમની સાથે વાત થઈ ગઈ. એમની સાથે વાત થઈ ગઈ. વિચારવાનો સમય આપ. લે, આ પોતાની વહુને થોડી ગમતી પ્રોપર્ટી આપવાની હોય એમાંય મમ્મીજી તમારે એટલું વિચારવું પડે. રહેવા દો, મને લાગે છે કે તમારો વિચાર નથી જ. હું વાત કરીશ તો. સારું, આ પેપર પર તારું નામ લખાવી દઈશું. અત્યારે ને અત્યારે એટલે હું સાગરને કહી દઉં છું કે વકીલ પાસે જઈ આવે અને નવા પેપર બનાવડાવી નાખે. એટલે શું છે કે પછી હું જઈશ મીરા ભાભી પાસે અને સાઈન લઈને આવીશ. સોરી, અંગૂઠો લઈને આવીશ. હા, વધારે પડતું દોડડા પણ કરવાની જરૂર નથી. હા, બોલો, દોઢડા પણ પોતાના હકની વાતય ના કરી શકાય.
શું કરી રહ્યો છે આદિ? આ શું કરી રહ્યો છે? વાંચું છું. તને વાંચતા આવડે છે? પહેલા તું સીધું પકડતા તો શીખી જા. આજને વાંચીને હું હવે નોકરી કરવાનો છું. શું કરવાનો છે? નોકરી. નોકરી કરવાનો છે? લગ્ન થઈ ગયા છે મારે, તો મારે નોકરી કરવી જોઈએ. લગ્ન થઈ ગયા છે, નોકરી કરવી જોઈએ. આ બધું તને કોણ શીખવાડે છે? મીરા જ કહેતી હતી કઈ કામ કરો, હવે તમારે કામ કરવું જોઈએ. એવું કહેતી હતી મીરા? હું કઈ ગાંડો નથી, બધું જ આવડે જ મને. આવડે છે, આવડે છે, તને બધું જ આવડે છે. પણ તને તો કોઈ પટ્ટાવાળાની નોકરીમાં પણ રાખે એમ નથી. પટ્ટો ક્યાં મળે? છે ને, મેં હમણાં જ કહ્યું ને કે તને કોઈ પટ્ટાવાળાની નોકરીમાં પણ રાખે એમ નથી. પટ્ટો તમે આપજો, હું નોકરી કરવા જઈશ ને. હા છે પટ્ટો? હા છે. હા, મીરા લાવી છે પટ્ટો. પણ એ પટ્ટાનો કોઈ મતલબ નહીં ને. હા, એ પટ્ટાથી તું શું કરી લઈશ? નોકરી? તમે જ તો કીધું હમણાં પટ્ટાવાળો. પટ્ટાવાળો એટલે પ્યુન. હા, એ ચા, કોફી, દૂધ, ફાઇલો આ બધું લાવે મૂકે, આ વ્યક્તિ કહેવાય પટ્ટાવાળો. હવે તને કોઈ પટ્ટાવાળાની નોકરીમાં પણ નથી રાખવાનું, તો તું કઈ રીતે કહી શકે કે તું પટ્ટાવાળા તરીકે ચાલીશ? કઈ ભાષામાં વાંચે છે? આમાં એવું લખ્યું છે. અચ્છા, એમાં એવું લખ્યું છે. પહેલા એને સીધું પકડતા તો શીખી જા. એ પણ ઊંધું છે. આમ જ હોય, હવે તમને શું ખબર પડે? હા, જ્યારે જુઓ ત્યારે બસ હા મને નીચો જ બતાવે. તને નીચો બતાવીને મને શું મળવાનું? જે વ્યક્તિ પહેલેથી જ નીચું છે એને નીચો બતાવીને શું મળવાનું? જો તું જ આવડે છે મને, બધી જ ખબર પડે છે. તું ગાંડો છે. પૈસા આપો મને, હું દુકાન ખોલીશ. શું કરીશ? દુકાન. સરસ સરસ. મેં તારા એવા વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યા છે ને જે દુકાન ખોલશે નહીં પણ બધું જ બંધ કરાવશે. ગમ્યું, મને ગમ્યું હો બેટા. સરસ, આગળ વધ, આ જ લાઈનમાં આગળ વધ, બહુ આગળ જઈશ. ને તારી પત્નીને જરા કહેજે કે હું ગાંડો છું, હું પાગલ છું, હું કોઈ કામ ન કરી શકું. જાડુ મમ્મી, મગજ ખરાબ નહીં કરો મારો, કહી દઉં છું. હા, ઓછી બધી ખબર પડે છે મને. હું જુઓ, એક એકું એક, એક ને એક બે. બસ ને, એક ને એક બે જ ખબર પડે છે ને, પછી બે ને બે કેટલા થાય એ ખબર છે? 3, 4 કે 5 નક્કી કરી લે છે. નક્કી થાય ને પછી કહેજે તારે દુકાન ખોલવી છે, નોકરી કરવી છે. અને આ દુનિયાનો પહેલો એવો પાગલ હોઈશ જે નોકરી કરવા માટે તત્પરતા બતાવતો હશે, નહીં? તમે પૈસા આપો મને, મારા રૂપિયા છે. હા, મને ખબર પડી ગઈ છે. સાગર કહેતો તો. શું કહેતો તો? બધું મારા નામ પર છે ને. ના 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 ના, આ બધું છે ને એ તારા નામ પર નથી. આ બધું છે ને એ સાગરના નામ પર છે. બાજુવાળા કાકા કહેતા હતા બધું મારા નામ પર છે. કયો કાકો કહેતો તો તને આવું બધું? મનુ કાકા. મનુ કાકામાં તો અક્કલ તારા જેટલી જ છે. એ કીધું હા કોઈ કાળા કોટ વાળાને મળાવશે મને ને બધું જ કીધું એને કે એમાંથી તને છે ને. આદિ મનુ કાકો ગાંડો છે, તું તો હોશિયાર છોકરો છે. મળવાનો છું એને કીધું કે તારે જોતા હોય એટલા રૂપિયા તને અપાવશે. હું ત્યાં અંગૂઠો મારવાનો ખાલી. હું તને આપીશ ને, હું તને આપીશ. હા, દર મહિને 1000 રૂપિયા વાપરવા આપીશ. હા, 1000 કેટલા બધા થાય? હા, કાંઈ ન થાય. હા, 1000 રૂપિયા એટલે 1000 હું
1000 એટલે બહુ બધા કહેવાય. લોલીપોપ નો આવે રૂપિયાનો, 5 રૂપિયા લે. તો 5000 આપીશ. હા 5000. આટલા બધા આપજો. આટલા બધા આપશો ને તો દુકાન લાવી લઈશ ભાડે. ભાડે જ લેવી પડે. હા 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 વાંચ આ વાંચ. વાંચવાનું શરૂ કર. કેટલું આવડે છે? હા હા સમજાય છે. જ્યાં કઈ નથી લખ્યું એને સમજાય છે. બહુ સરસ.